નમસ્કાર મિત્રો, ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। ચાલો બીજા ભાગની શરૂઆત કરી। વાત બીજા દિવસની છે। બીજે દિવસે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો કે ત્યારે અચાનક ઉધરસને કારણે મારી આંખ ખુલી ગઈ અને મેં કોઈ કંઈક વાત કરતું હોય એવો અવાજ સાંભળ્યો તો હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો કે આખરે મારી પત્ની અને મારા સિવાય તો આ ઘરમાં કોઈ નથી રહેતું। તો આ વાત કરવાનો અવાજ કોનો છે? મારી પત્ની કોની સાથે વાત કરી રહી છે? હું ખૂબ જ પરેશાન હતો। હું ઊભો થઈને રસોડા તરફ ગયો, પરંતુ હું વધારે ચાલી ના શક્યો અને હું ફરીથી બેસી ગયો। મેં મારી પત્નીને બૂમ પાડી તો તે ઝડપથી મારી પાસે આવી ગઈ। જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે એવું કંઈ નથી, આ તમારો વહેમ છે। તે બાજુવાળા સ્ટોર રૂમમાંથી બહાર નીકળતી જોઈ, પરંતુ મારી પત્નીને નહોતી ખબર કે મેં તેને જોઈ લીધી છે। એક દિવસ મારી તબિયત થોડી સારી હતી તો હું રસોડામાં પાણી પીવા માટે ગયો તો મને મારી પત્ની ત્યાં દેખાઈ નહીં। હું રસોડાની બહાર આવીને તેને શોધવા લાગ્યો હતો કે ત્યારે તે રસોડાની બાજુમાં બનેલા સ્ટોર રૂમમાંથી બહાર નીકળી અને મને જોતાં જ તે ગભરાઈ ગઈ। તેના કપાળે પરસેવો વળી ગયો। મને લાગ્યું કે એવી શું વાત છે? તે સમયે મને ખૂબ જ અજીબ લાગ્યું, કારણ કે જ્યારે પણ હું તેને રસોડાની બાજુમાં બનાવેલા સ્ટોર રૂમમાંથી બહાર નીકળતી જોતો તો હું વિચારતો હતો કે કોઈને કોઈ કામ માટે તે રૂમમાં જતી હશે, પરંતુ આજે તેના કપાળના પરસેવાએ મને કંઈક બીજું વિચારવા માટે મજબૂર કરી નાખ્યો। મેં જ્યારે પૂછ્યું તો તેણે કહ્યું કે તે ત્યાં સામાન રાખવા ગઈ હતી। મેં વાતને ત્યાં જ પૂરી કરી દીધી। હું મારી પત્ની સાથે હવે વધારે દલીલ કરવા માંગતો ન હતો, કારણ કે મારી બીમારીમાં મારી પત્નીએ મારી ખૂબ સેવા કરીને મારું દિલ જીતી લીધું હતું। થોડા દિવસો પછી જ્યારે હું ઓફિસ જવા માટે ઊભો થયો ત્યારે પણ મેં મારી પત્નીને રૂમમાં ના જોઈ। મેં વિચાર્યું કે તે રસોડામાં મારા માટે નાસ્તો તૈયાર કરી રહી હશે। જ્યારે હું રસોડામાં ગયો તો તે ત્યાં પણ મોજૂદ નહોતી। મેં બાથરૂમ અને ઘરના દરેક ખૂણામાં શોધખોળ કરી લીધી, પરંતુ મારી પત્ની ક્યાંય મોજૂદ ન હતી। ત્યાર પછી હું ઘરની બહાર પરેશાન હાલતમાં શોધવા નીકળવાનો જ હતો કે કંઈક અવાજ મારા કાનમાં સંભળાયો, પણ મને તે અવાજ સમજમાં ના આવ્યો। પરંતુ એટલું સમજમાં આવ્યું કે તે અવાજ સ્ટોર રૂમમાંથી આવી રહ્યો હતો। મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે અંદરથી લોક હતો। આગળની બાકી રહેલી વાર્તા હું તમને ત્રીજા ભાગમાં કહીશ। વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।